નમસ્કાર, હું વસ્તી ગણતરીમાંથી આવી રહ્યો છું. મને તમારા ઘરની થોડી વિગતો જોઈએ છે. જેમ કે તમારા ઘરે કેટલા લોકો રહે છે, આધાર કાર્ડ, પાન કાર્ડ અને થોડી બેંકની ડિટેલ, કેટલા લોકો છે અને બેંકની ડિટેલ, અને લાસ્ટમાં એક ઓનલાઈન ફોર્મ સબમિટ કરવા તમારો ઓટીપી જોઈશે. તો આટલું તમારે મને આપવાનું રહેશે. નમસ્કાર મિત્રો, જો તમારા ઘરે પણ વસ્તી ગણતરીવાળા જ્યારે પણ આવે ત્યારે આ પ્રકારનું તમારી પાસે વિગતો માંગશે, જેમ કે બેંક ડિટેલ્સ, ઓટીપી, આધાર કાર્ડ, પાન કાર્ડ. ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીના નિયમોમાં આવા કોઈ જ માહિતી માંગવામાં આવી નથી. બેંક ડિટેલમાં આધાર કાર્ડ, ઓટીપી, પાન કાર્ડ, તમારી ફાઇનાન્શિયલ માહિતી સરકારનો કોઈ પણ અધિકારી ક્યારેય માંગશે નહીં. તો જ્યારે પણ તમારા ઘરે વસ્તી ગણતરી કરવા અધિકારીઓ આવે ત્યારે એમને આ પ્રકારની કોઈ માહિતી ના આપવી, કેમ કે આ વસ્તી ગણતરીના નામે ફરજીવાળો છે, સ્કેમરો છે. સ્કેમરો અત્યારે રૂરલમાં વસ્તી ગણતરીનો લાભ લઈ અને ઘરે ઘરે જઈ રહ્યા છે અને વસ્તી ગણતરીના નામે સ્કેમ થઈ રહ્યું છે. જો તમે એને આ પ્રકારના ઓટીપી કે ફાઇનાન્શિયલ માહિતી આપશો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તો જ્યારે પણ તમારા ઘરે સરકારી અધિકારી આવે તો એનું પ્રોપર આઈડી કાર્ડ ચેક કરો, એમનો લેટર ચેક કરો અને એ અધિકારીને સહયોગ આપો. અને માહિતીમાં તમારી પાસે જે માંગશે એ તમારા ઘર પરિવારમાં કેટલા લોકો છે, કેટલા સભ્યો છે, કોણ શું રોજગાર ધંધો કરે છે અને તમારું મકાન કાચું છે, પાકું છે, કેવા પ્રકારનું મકાન છે, આ જ વિગતો માંગવામાં આવશે. બેંક વિગતો ક્યારેય કોઈ પ્રકારના સરકારી અધિકારીઓ માંગશે નહીં, અને જો માંગે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરી શકો છો. અને જો સાયબર ફ્રોડ થાય તો 1930 નંબર પર તમે તાત્કાલિક જાણ કરી શકો છો. વધુમાં વધુ લોકોને આ વિડીયોને શેર કરજો, જેથી કોઈની સાથે સ્કેમ ના થાય.